જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમને અને તેમના અધિકારીઓને જે સંયુક્ત બાતમી મળેલી તેમના આધારે જૂનાગઢ યુવનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પમ્પિંગ સ્ટેશન પાસેથી જે હાઇબ્રિડ ગાંજાના 3.160 કિલોગ્રામ જેટલા જથ્થો, જેના 3 પેકેટ અને જેની બજાર કિંમત 1,16,00,000 રૂપિયા થાય છે, આ જથ્થા સાથે 4 આરોપીઓને પકડી પાડેલા. જે એલસીબી અને એસઓજીની ટીમને જે બાતમી મળેલી તેમાં મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ, જહાંગીર રઝાક શાહ શામદાર તથા હુસેન નાસિર પઠાણ, આ ત્રણેય જૂનાગઢના. અન્ય આરોપી ધવલ કાળુભાઈ વરાડ જે વિસાવદરનો વ્હાઇટ કલરની ટોયોટા ગ્લાન્જા કાર GJ 11DB 80 નંબરવાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને નીકળેલ હોય તથા અલગ અલગ જગ્યાએ આના વેચાણ માટે ગ્રાહકો શોધે છે, એ પ્રકારની હકીકત મળતા એલસીબી તથા એસઓજીના અધિકારીએ પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતા તેમની ગાડીમાંથી છે આ 3 અલગ અલગ એક ઠેલો મળી આવેલો. જે ઠેલાની તલાશી લેતા તેમાંથી હાઇબ્રિડ ગાંજાના 3 પેકેટ મળી આવેલા. જનરલી બેંકોક અને થાઇલેન્ડથી આ જે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે અને હાલ આ દિશામાં છે એ ઊંડાણપૂર્વકની તપાસ એલસીબી કરી રહેલ છે.